આગળ સમાચાર સુરતથી, જ્યાં સુરતના ઉધનામાં 2 રાઉન્ડ ફાયરિંગ થયાની ઘટના સામે આવી છે। આશીર્વાદ સોસાયટી નજીક આ ફાયરિંગની ઘટના બની છે। ગેટ નંબર 4 પાસે ફાયરિંગ થયું છે। ફાઇનાન્સર પર 2 રાઉન્ડ ફાયરિંગ થયા છે। ઓફિસની બહાર કાચ પર 2 રાઉન્ડ ફાયરિંગ થયા, જ્યારે 2 લોકો બાઇક પર આવ્યા હતા। ઉધના પોલીસ ઘટના સ્થળે હાલ પહોંચી ચૂકી છે। એક બુલેટ ઓફિસમાં પ્રવેશી હોવાનું પણ સામે આવી રહ્યું છે, જ્યારે આ ઘટનામાં કોઈને જાનહાનિ ન થયાના સમાચાર સામે આવી રહ્યા છે। ફાઇનાન્સર પર 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે। સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જે છે તે દિવસે ને દિવસે કથળતી જોવા મળી રહી છે, ન માત્ર સુરતમાં પરંતુ સમગ્ર રાજ્યમાં। પરંતુ ઘટના સુરતના ઉધનામાંથી કે જ્યાં 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા છે, ખુલ્લેઆમ લોકોની ભીડ વચ્ચે આ ફાયરિંગ કરવામાં આવ્યું છે। ત્યારબાદ ફાયરિંગ કરી અને બંને લોકો બાઇક પર બેસી અને ફરાર થયા છે। જોકે હાલ પોલીસ આ બંને આરોપીઓની શોધખોળ કરી રહી છે। આશીર્વાદ ટાઉનશીપ ઉધના આરાધના કોર્પોરેશનની એમની ઓફિસ છે। 2 શખ્સ ગાડી લઈને આવેલા હતા અને પાછળવાળોથી ગાડી પર બેસેલો શખ્સ ઉતર્યો અને બંદૂક કાઢી ગોલ ફરાવી ફાયરિંગ કર્યું। ઝાડ પર વાગી, ઝાડ પર વાગીને ગોળી અંદર ગઈ છે, ઓફિસના અંદર કાચની અંદર ગઈ છે અને સાહેબોના ઉપર ફોટો હતો, ફોટો પર સાહેબના ફોટો પર ગોળી લાગી ગઈ છે। ઉધના વિસ્તારમાં વેલકમ પાન સેન્ટરથી પિયુષ પોઈન્ટ બાજુ જઈએ ત્યારે વચ્ચે આરાધ્યા ફાઇનાન્સ કરીને એક ફાઇનાન્સની જે કંપની છે, શોપ છે, એમાં એક ફાયરિંગની ઘટના બની છે। આ ઘટનામાં જે પ્રાથમિક વિગત છે એ મુજબ એક બાઇક ઉપર 2 જણાએ આવી અને આ ફાયર કર્યા હોવાનું માહિતી છે। તો જૂનાગઢના ડેપ્યુટી મેયર પર આક્ષેપો જોવા મળ્યા છે। ભૂતનાથ મંદિરના મહંતના ગિરીશ કોટેચા પર આક્ષેપો સામે આવ્યા છે। મહંત મહેશગીરી બાપુએ કોટેચાનો ઉધડો લીધો। મહેશગીરી બાપુએ કહ્યું, પૂરી શાક વેચી કોઈ બંગલા ન બાંધી લે, શૌચાલય ન બનાવી શકનારા અમને સલાહ આપે છે। કૌભાંડના લિસ્ટમાં તારું નામ સૌથી પહેલા, તેવું નિવેદન મહેશગીરી દ્વારા આપવામાં આવ્યું છે કે કૌભાંડોના લિસ્ટમાં તારું સૌથી પહેલા નામ છે। ડેપ્યુટી જે છે તેઓને આ પ્રહાર કરવામાં આવ્યા છે। ભવનાથ મંદિર હડપવાનો ગિરીશ કોટેચા સામે આક્ષેપ કરાયો છે। ભવનાથ મંદિરને જાહેર ટ્રસ્ટમાં ફેરવવાની અરજી કરી હતી। हमारा यहाँ एक व्यक्तित्व है, जब कोई मूर्खतापूर्ण बात करनी होती है तो उसको पार्टी आगे कर देती है क्योंकि पढ़ना नहीं चाहती उसमें। અને ઈ ભાઈનું નામ છે ગિરીશ કોટેચા। વિકાસ ઝીરો ને ગિરિયો હીરો। અલ્યા તું હું છે ભાઈ? તું કઈ શંકરાચાર્ય છે? બે સાધુ શાંત થાઓ, બે સાધુ। અલ્યા તું શંકરાચાર્ય આશીર્વાદ આપવા માંગે છે? તું છે હું? અને મેં પહેલા જ કીધું તું કે રાજકારણ વાળા બધાય આનાથી દૂર રહો। આ જે અમારો મામલો છે અમે જોશું અને પ્રશાસન જોશું। તું છે શું? ત્યારે ગિરનાર ગાદી વિવાદમાં હવે પત્રનો પણ વિવાદ સામે આવ્યો છે। અખાડાના પત્રને લઈને ખુલાસો થયો છે। હરિગીરી બાપુએ સરકારમાં પત્રો જમા કરાવ્યા છે। રાજુગીરીએ ગુરુની જગ્યા માટે પુરાવા માંગ્યા હતા। પુરાવા સાથે સરકારમાંથી પત્ર મળી આવ્યો છે। આ પત્ર મેં નથી લખ્યો તેવું નિવેદન પણ રાજુગીરી દ્વારા આપવામાં આવ્યું છે। જૂનાગઢમાં ગિરનાર સાધુ વિવાદને લઈને મોટા સમાચાર છે। અખાડાના પત્રને લઈને ખુલાસો થયો છે। હરિગીરી બાપુએ સરકારમાં પત્ર જમા કરેલ છે। રાજુગીરીએ પોતાના ગુરુની જગ્યા માટે પુરાવા માંગ્યા હતા। और फीस भरने के बाद ये लगभग 500-600 पन्नों का पूरा फाइल इनको सरकार की तरफ से मिला है, सरकारी कचहरी की तरफ से। अब आपको देखना होगा कि अगर लेटर फ्रॉड है तो फिर इसके अंदर वो कागज आया कैसे, क्योंकि ये तो आपके जमा किए हुए कागजात है। भवनाथ मंदिर आपको हड़पना था, उसके लिए जो आपने कागज वहां जमा करवाए उसमें वो कागज था, आपके द्वारा दिया हुआ कागज था महाराज। क्योंकि जब आपने जमा करवाया उस कागजात को तो आपको यह पता नहीं था कि गिरनार एक ऐसी जगह है जहां लोग पाप धोने के लिए आते हैं। अगर पाप करने के लिए आएगा तो उसका सत्यानाश होगा, उसका सत्यानाश होगा।
ગિરનાર સાધુ વિવાદ શાંત થવાની તૈયારીઓ જોવા મળી રહી છે। સાધુઓના વિવાદમાં સરકારે મધ્યસ્થતા કરી છે। ધારાસભ્ય સંજય કોરડિયા મધ્યસ્થતા કરશે। ભાજપ પ્રમુખ પુનિત શર્માને પણ કમાન સોંપવામાં આવી છે। બંને આગેવાનોએ સાધુ સાથે બેઠક કરી છે। સરકારે નિષ્પક્ષ તપાસ કરવાની ખાતરી આપી છે। બંને સંતો તપાસની વાતમાં સહમત થયા છે। તપાસ રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી થશે। અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પુનિતભાઈ અને હું બંને સરકારમાં રજૂઆત કરી હતી કે જે વિવાદ હાલે છે એનું સુખદ સમાધાન થાય અને એનો નિર્ણય આવે। એટલે સરકારશ્રી દ્વારા નિષ્પક્ષ તપાસ કરવા માટેનું એક વચન આપ્યું છે કે સરકાર નિષ્પક્ષ એની તપાસ કરશે અને જે પણ હશે એની ઉપર જે પણ તપાસને અંતે જે નિર્ણય આવશે એ સરકાર નિર્ણય કરશે। તો માઠગ સામે સીઆઈડી ક્રાઇમની કડક કાર્યવાહી જોવા મળી છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાની મોંઘી દાટ ગાડીઓ સીઝ કરવામાં આવી રહી છે। ક્રાઇમ બ્રાન્ચે કૌભાંડીની ગાડીઓ જપ્ત કરી છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાના ઘરે સીઆઈડીએ તપાસ કરી, જ્યારે હિંમતનગરના અડોપોદરા ઝાલાનગરમાં તપાસ કરવામાં આવી, જ્યાં 6000 કરોડનું ફૂલેકું ફેરવનાર હજુ સુધી પકડથી દૂર છે। ત્યારે બીઝેડ મામલે સીઆઈડીની તવાઈ જોવા મળી છે। સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે કડક કાર્યવાહી કરી છે અને તેની મોંઘી દાટ વૈભવી ગાડીઓને કબજે કરી છે। માઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા મુદ્દે સૌથી મોટો ખુલાસો થયો છે કે રોકાણકારોએ સૌપ્રથમ સંદેશ ન્યૂઝ પર વ્યથા ઠાલવી છે। ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરાર થતા રોકાણકારો ચિંતામાં મુકાયા છે। નાણાં પાછા મળશે કે નહીં તે અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે। રોકાણકારોમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાનો પણ ડર છે। ભૂપેન્દ્રસિંહ ઝાલા રાજકીય વગ ધરાવે છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાના એજન્ટો ભૂગર્ભમાં ઉતરી ગયા છે। ત્યારે પીડિતોનું કહેવું છે કે અનેક જિલ્લાના લોકોને લૂંટવામાં આવ્યા છે। જ્યારે વહીવટ તંત્રના નાક નીચે આ ષડયંત્ર ચાલતું હતું। સમાજમાં રોલો પાડવાનો એમને શોખ હતો। ભાજપના આશીર્વાદથી આ ખેલ કરતો હતો તેવું રોકાણકારોનું કહેવું છે। સાથે જ રોકાણકારોએ કહ્યું કે કરોડો રૂપિયાનું રોકાણ કર્યું છે લોકોએ। એજન્ટો તો મોટી મોટી ગાડીઓ લઈને ફરતા હતા। ખુલ્લેઆમ બોર્ડ મારીને ધંધો ચાલતો હતો। ભાજપનો પટ્ટો ટોપી પહેરીને આ ભાઈએ ખેલ કર્યો હોવાનું રોકાણકારો કહી રહ્યા છે। દયાવાન છે, લોકોને ડોનેશન આપે છે અને આવા વ્યક્તિની હિંમતનગરમાં જરૂર છે। આ રીતે એક વિધાનસભાનું એક સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું, તેમ છતાં પણ વિધાનસભાની ટિકિટ એમને કોઈ કારણસર ન મળી। એના પછી 2024ની અંદર આ ભાઈએ અપક્ષ ઉમેદવારી કરી। અપક્ષ ઉમેદવારી કોઈ કારણસર પછી એમને ઉમેદવારી પરત ખેંચી। પણ આ લોકોની જે એક સ્ટાઇલ હતી કે જે પણ એમના માણસો જે શહેરના અંદર કામ કરતા હોય એમને લક્ઝુરિયસ લાઈફ એમને પણ આપવાની, જેમ કે મોબાઈલ છે, ગાડી છે આપવાની। એટલે આજુબાજુ વાળા વિસ્તારના લોકોને એમના સગા સંબંધી જોવો કે ભાઈ પાસે તો વર્ષ પહેલા તો કશું નતું ને એકદમ આટલું બધું કેવી રીતે આવી ગયું। પછી એ લોકો સામેથી જ એમનો સંપર્ક કરવા માટે જાય કે ભાઈ આ રીતે તું આટલા બધા પૈસા કેવી રીતે કમાઈ ગયો। પછી આખી સ્કીમ સમજાવો અને સ્કીમ સમજાવો એટલે એની અંદર આ લોકો ઇન્વેસ્ટ કરતા હોય છે। નંબર બીજો હું આપને જણાવવા માંગીશ કે આપને આ વસ્તુથી બહુ નવાઈ લાગશે કે આ ભાઈએ જે સંકુલ ખરીદ્યું અને એમના જે પણ કાર્યક્રમો એમાં દરેક કાર્યક્રમ તમે એમના જો ઓનલાઈન મૂકેલા હોય તો આપ તપાસ કરી લો। ભારતીય જનતા પાર્ટીના નેતા અંદર આપને દેખાશે ને દેખાશે। સમગ્ર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની અંદર ચોરે અને ચોટે એવી ચર્ચા હતી કે લગભગ 5,000 કરોડ રૂપિયાનું આજુબાજુથી રોકાણ થયું હોય લોકોનું। એમાં શિક્ષકો હતા, પોલીસના જવાનો પણ હતા, નિવૃત્ત કર્મચારીઓ પણ હતા। આવા બધા ઘણા બધા લોકો પાસેથી આ લોકોએ રોકાણ એકત્ર કરેલું અને આ વહીવટી તંત્રથી લઈ અને તમામ લોકોના નાક નીચે જ આ મોટું ષડયંત્ર ચાલતું હતું અને પ્રજામાં પણ ચર્ચા હતી। કારણ કે આ ભાઈ જે હતા એ એમની લાઈફસ્ટાઈલ જે ટૂંકા ગાળાની અંદર તમને જોવા મળે કે બહુ મોટા એમ કે બજારની અંદર એવો મેસેજ ઉભો કરેલો કે ભાઈ એ દાનેશ્વરી છે, મોટી મોટી કોઈ પણ ફંક્શનમાં જોઈએ, શમિયાણામાં જોઈએ તો દાન આપવું, આ તે કરવું। આવી બધી પરિસ્થિતિ સાથે અપક્ષ ઉમેદવારી કરી એટલે અપક્ષ ઉમેદવારીમાં એમને રોલો કર્યો કે બજારમાં એક હાવ પેદા કર્યો। પણ કોઈ ભારતીય જનતા પાર્ટીના આગેવાનના કહેવાથી એ ભાઈ આમ તો ભારતીય જનતા પાર્ટી સાથે જ જોડાયેલા હતા, ટિકિટ માંગતા હતા, ન મળી એટલે અપક્ષમાં ઉભા રહ્યા અને અપક્ષમાંથી પછી ફોર્મ ખેંચી લીધું પછી ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદથી આ બધું ચાલતું હતું। આ સ્કીમ વિશે જાણું છું, રોકાણ તો નથી કર્યું, પરંતુ એગ્રીમેન્ટમાં 1 લાખ લો કે 5 લાખ આપો, પરંતુ 10,000નો જે એગ્રીમેન્ટ કરવામાં આવે છે એવું તમે આ જોઈ શકો છો એગ્રીમેન્ટની અંદર કે આ પોન્જી સ્કીમની અંદર જે બીજેડની છે એની અંદર જે રોકાણ કરવામાં આવે છે એની અંદર ₹1,00,000 આપો, 5 લાખ રૂપિયા આપો એટલે તમને એગ્રીમેન્ટ ફક્ત 10,000નો કરી આપવામાં આવે છે। અને આ રીતે તમને ભણાવવામાં આવે, છેતરવામાં આવે છે
તમે જોઈ શકો છો. અને તમે 5 લાખનું રોકાણ કરો એટલે તમને મોબાઈલ મળી જતો હોય છે, 10 લાખનું રોકાણ કરો એટલે તમને એક ટૂર મળી જતી હોય છે, અને એનાથી વધારે રોકાણ કરો તમને ગાડી પણ ગિફ્ટ મળતી હોય છે. એવી મોટી સ્કીમોની અંદર લાલચ આપીને પૈસા રોકાણ કરવા માટે પેડવામાં આવે છે, અને આવા એજન્ટો અત્યારે હાલ બજારની અંદર ફરતા હોય છે. તો ઉત્તર ગુજરાતમાં પણ બીઝેડનું વડોદરા કનેક્શન ખુલ્યું છે. વડોદરાના સમાસાવલી રોડ પર બીઝેડની ઓફિસ આવેલી છે. જોકે સંદેશ ન્યૂઝ આ ઓફિસ પર પહોંચ્યું. વડોદરામાં બીઝેડની ઓફિસે લોટસ ઓરામાં આવેલી છે. બીઝેડની ઓફિસ 2 દિવસ અગાઉ સંચાલકો ઓફિસ બંધ કરીને ફરાર થયા છે. ઓફિસ બંધ હોવાનું આસપાસના દુકાનદારોનું કહેવું છે, જ્યારે 6 સ્થળોએ સીઆઈડી ક્રાઇમે દરોડા પાડ્યા હતા. રાજ્યભરમાં 6000 કરોડથી વધુનું ફુલેકું ફૂલવનાર અને પોન્ઝી સ્કીમ હેઠળ લોકોને ઠગનાર બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસની ઓફિસ વડોદરા ખાતે પણ છે. સીઆઈડી ક્રાઇમે પણ 6 જેટલા સ્થળોએ દરોડા પાડ્યા છે, જેમાં વડોદરાની આ સમાસાવલી રોડ પર લોટસ ઓરામાં આવેલી બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસની ઓફિસ અહીંયા બંધ હાલતમાં છે. આસપાસના દુકાનદારોનું પણ કહેવું છે કે 2 દિવસ પહેલાં જ આ ઓફિસને બંધ કરીને સંચાલકો ક્યાંક ચાલ્યા ગયા છે, ત્યારે હવે તે તપાસનો ધમધમાટ શરૂ થયું છે. સંચાલકો હાલ ભૂગર્ભમાં છે અને વડોદરાની સમાસાવલી રોડ સ્થિત ઓફિસ પણ હાલ બંધ હાલતમાં છે. કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. તો અંજારના ભુવડમાં લોક સુનાવણીમાં લોકોનો વિરોધ જોવા મળ્યો છે. 20 ગામના લોકોએ વિરોધ કર્યો છે. લોક સુનાવણી રદ કરવાની માંગ સાથે વિરોધ કરાયો છે. મેગ્નમ ઇન્ટરનેશનલ એલએલપી માટે સુનાવણી યોજાઈ હતી. લોકોને સાંભળ્યા વગર સુનાવણી પૂર્ણ કરી દેવાઈ. પ્રાંત અને જીપીસીબીના અધિકારીએ ચાલતી પકડી, જ્યારે સ્થાનિક લોકોએ સ્થળ પર બેસી અને ધરણા કર્યા છે. તો સુરતના વ્યાજખોરની મહેસાણામાંથી ધરપકડ કરાઈ છે. આરોપીને કોર્ટમાં રજૂ કરે તે પહેલા જ પોલીસની ચૂક જોવા મળી. ફરજ પર હાજર પીએસઆઈ એફઆઈઆર લેવાનું ભૂલી ગયો હતો. વ્યાજખોરના ત્રાસથી યુવકે આપઘાત કર્યો હતો. મહેસાણાના ઉનાવા દરગાહ પાસેથી તેને ઝડપી પાડ્યો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચે સાબિર ગુલામ શેખની ધરપકડ કરી છે. ડ્રોનની મદદથી છુપાવેલા વાહનો શોધી અને કબજે કરાયા, ત્યારે તમામ વાહનો વ્યાજ વટાવમાં આરોપીએ લીધા હતા. આરોપીની પઠાણી ઉઘરાણીથી યુવકે આપઘાત કર્યો હતો, જ્યારે પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. सीधी कसेड़ी इसलिए आए हैं कि मेरा बड़ा भाई है गुलाम ख्वाजा, उसने 12 तारीख को ब्याज वालों के त्रास से, मानसिक त्रास से दवाई पी लिया था. वो 12 दिन आईसीयू में हॉस्पिटल में एडमिट होने के बाद छेल्ले उसने ज़िंदगी हार मान ली और वो मर गया. वो केस में साबिर और एक इब्राहिम चाचा करके 2 इन्वॉल्व थे, और पुलिस की तहकीकात से जो भी और नाम बढ़ेंगे वो उसमें उमेड़ा जाएंगे. पुलिस कमिश्नर साहब से यही निवेदन के लिए आया था कि उन सबका रिमांड हो. તો તાળાજામાં 2 મકાનમાંથી તીક્ષ્ણ હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. કોમ્બિંગ દરમિયાન મોટી માત્રામાં હથિયાર ઝડપાયા છે. 2 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે, ત્યારે પોલીસે સરઘસ કાઢ્યું છે. પોલીસે અસામાજિક તત્વોને પાઠ ભણાવ્યો છે. પંચશીલ સોસાયટી અને હુડકો વિસ્તાર, પાવઠી ગામના વિસ્તાર, ત્યાં જે જૂના આરોપીઓ હતા એના ઘરે કોમ્બિંગ કરવામાં આવી, અને આમાંથી 2 આરોપી, જેમાં હાજીભાઈ બાવણકા અને હુસેનભાઈ બાવણકાના ઘરેથી પ્રતિબંધિત હથિયારો મળી આવ્યા છે. એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો મોરબીમાં તલાટી લાંચ લેતા ઝડપાયા છે. એસીબીએ 4000ની લાંચ લેતા તલાટીને રંગે હાથ ઝડપી પાડ્યા છે. ખેડૂત પ્રમાણપત્ર કાઢી આપવા માટે લાંચ માંગવામાં આવી હતી. સિટી મામલતદાર કચેરીમાં લાંચ લેતા ઝડપાઈ ગયા છે. વહેલ માછલીની ઉલટી સાથે એક યુવક ઝડપાયો છે. ભાવનગરના મહુવાથી એમ્બર ગ્રીસ ઝડપાયું છે. વહેલ માછલીની ઉલટીને એમ્બર ગ્રીસ કહેવાય છે, જ્યારે 15 કરોડની કિંમતનું આ એમ્બર ગ્રીસ ઝડપાયું છે. ભવાનીનગર પાસેથી આ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. તો સામાન્ય સભામાં પૂર્વ વિપક્ષ નેતા અમીર રાવત આક્રમક મૂડમાં જોવા મળ્યા. અગોરા મોલના પ્રોજેક્ટ ઉપર આક્ષેપોનો મારો ચલાવવામાં આવ્યો. 84 કરોડના પીપીપી મોડલમાં બિલ્ડરે મકાનો બનાવ્યા બાદ એલઆઈસીની 700 કરોડની રિકવરી શું સૂચવે છે તેવા વેધક સવાલ કર્યા. પીપીપી મોડલથી બદલા તમામ પ્રોજેક્ટમાં અંદાજે 25,000 કરોડનું કોર્પોરેશનને નુકસાન પહોંચ્યું હોવાના પણ આક્ષેપ કર્યા છે. જ્યારે કહ્યું કે અમે શરૂઆતથી જ અગોરા મોલ સહિત તમામ પીપીપી પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર અંગે રજૂઆત કરી હતી.
ત્યાં આગળ જો એ જૂની ચિતા ત્યાં ચાલતી જ હતી તો તમારે અમારે ત્યાં નવી કરવી જોઈએ. અમારી રજૂઆત નવી નહીં જતી. ગેસ લાઈન પણ ત્યાં આવી ગઈ છે તો નવી કરવી જોઈએ. તો તમે ત્યાંથી ભંગાર ચિતા અમારે ત્યાં શું કામ લાવો છો? તો કે તમારે મારી સાથે આવી રીતે વાત નહીં કરવાની, આમ કરી અને એમને ફોન કાપી કાઢ્યો. એટલે અમે તો અમારી રજૂઆતો અમારા મેયર કે અમારા ધારાસભ્યોને કરતા હોય છે, પણ અધિકારી જો આ રીતના વાત કરતા હોય તો અમે અમારા માટે નહીં, પ્રજા માટે કામ કરીએ છીએ, પ્રજાના કામ માટે કરીએ છીએ. અધિકારીઓ મોટા મોટા પગાર લે છે અને જો કાઉન્સિલરને આ જવાબ આપતા હોય તો પબ્લિકને શું જવાબ આપે? કોઈ બી ભારતીય જનતા પાર્ટીના શાસક પક્ષના પદ અધિકારીઓના પેટનું પાણી નહોતું હાલ્યું અને આ સ્વીકારવા તૈયાર નહોતા. કોઈ અધિકારીઓ બી આ વાતને સ્વીકારવા તૈયાર નહોતા. અને કલેક્ટર શાલિની અગ્રવાલે ડિમોલિશનની નોટિસ આપ્યા પછી કમિશનર શાલિની અગ્રવાલ બી એના પર એક્શન નહોતા લઈ શકતા. એટલું મોટું રાજકીય દબાણ હતું. પણ સત્ય હંમેશા જીતે છે ને છાપરે ચડીને પોકારે છે. અત્યારે LICએ એમાં 725 કરોડની રિકવરી કાઢી. વિચારો, જે પ્રોજેક્ટમાં કોર્પોરેશનનું તમામ કામ 84 કરોડનું થયું, એમાં 722 કરોડ તો ફક્ત LICની રિકવરી થાય છે. તો બિલ્ડરનું પ્રોફિટ કેટલું? અને આ જમીન આપી અને કેટલાક કરોડોનો ફાયદો નફો બિલ્ડરોને કરાવો. આજે બધા કાઉન્સિલરો બોલ્યા છે એટલે મારે કમિશનરશ્રીને આજે ટકોર કરવી પડી કે ભાઈ, જે અધિકારીઓ આ રીતનું વર્ક નથી કરી શકતા, તમે એનો સર્વે કરો, એમની જોડે રિવ્યુ બેઠક લો, કોર્પોરેટરને સાંભળો કે કોર્પોરેટરે કયું કામ કીધું છે ને કયું બાકી રહી ગયું છે ને કયા કારણસર રહી ગયું છે. વિસ્તારની અંદર જે ઘણા સમયથી પાણીની તકલીફ છે એના માટેની રજૂઆત કરી હતી. બુસ્ટરનો પણ મને કમિશનરશ્રીએ સમય આપ્યો હતો કે જુલાઈ મહિના સુધીમાં બુસ્ટરની કામગીરી ચાલુ કરીશું જગ્યા શોધીને. હજી સુધી ચાલુ નથી થઈ અને અમારી બોર્ડ ઓફિસ અત્યાર સુધી બોર્ડ ઓફિસ બની નથી. એના કારણે મારી રજૂઆત હતી. પીવાનું પાણી લોકોને મળતું નથી. જો બુસ્ટર બનાવશે જલ્દીથી તો પાણીનો નિકાલ જલ્દી થશે. આગળ મોરબીની વાત કરવી છે કે જ્યાં 500 યુવકોએ એક સાથે હથિયારના લાયસન્સ માટે માંગ કરી છે. પાટીદાર સેવા સંઘના યુવકોએ લાયસન્સ માટે માંગ કરી છે. સ્વરક્ષા માટે આ હથિયારોની માંગણી કરવામાં આવી છે. વ્યાજખોરો અને લુખ્ખા તત્વોથી રક્ષણ માટે હથિયારો માંગવામાં આવ્યા છે. જ્યારે પાટીદાર યુવા સેવા સંઘનો પોલીસ પર ગંભીર આક્ષેપ છે. યુવકોનું કહેવું છે કે મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસે ને દિવસે કફોડી બનતી જાય છે. કે મોરબી શહેરમાં કાયદો અને વ્યવસ્થા માટે જે થોડી ઘણી તકલીફ ક્યાંક થઈ હશે, વ્યાજખોરોનો જે આતંક હશે ને એમાં 2 થી 5 જેટલા પરિવારોને ક્યાંક તકલીફ પડી હશે એવી એમના આગેવાન શ્રી દ્વારા અત્યારે રજૂઆત કરવામાં આવી. અને તે અન્વયે કોલેજ અને સ્કૂલે જતા ઉચ્ચ માધ્યમિકમાં ભણતા છોકરાઓ છોકરીઓને આ ગેંગ દ્વારા જે તકલીફો કરવામાં આવે છે તો એમના વિરુદ્ધ પગલાં ભરવા માટે અને એમનાથી બચવા માટે, સ્વરક્ષણ માટે, હથિયારના લાયસન્સ માટે એક સાથે 150 થી 200 જેટલી અરજીઓ એમને કરેલી છે. હું સ્પષ્ટપણે સંદેશના માધ્યમથી કહેવા માગું છું કે મોરબીમાં મિલીભગતથી ગુંડાગીરી તંત્રની અને ગુંડાઓની મિલીભગતથી તંત્ર આખું ચાલી રહ્યું છે. ખંડણી હોય, અપહરણ હોય, તમે છેલ્લા દાખલા જુઓ, FIR નથી થતી એનો મતલબ એવો તો નથી જ કે આવી ઘટનાઓ નથી બનતી. ક્યાંક ને ક્યાંક તમે દેવ સોરિયાનો કિસ્સો જોવો છો, પોલીસની અંદર એને આપી છે અરજી અને ક્યાંક ને ક્યાંક અપહરણ કરીને અરજી પાછી ખેંચાવી કે પાછી ખેંચ ને તો તને જાનથી મારી નાખીશ. એટલે અમે પોતે જ નક્કી કર્યું છે કે જાતે અમે અમારી સુરક્ષા કરશું. એટલા માટે કલેક્ટરને આજે 500થી વધારે લગભગ અરજીઓ આપવાના છે કે બધાને લાયસન્સ રિન્યૂ કરી દો. અમારે અમારી સુરક્ષા જાતે કરવી છે. આગળ વાત કરવી છે છોટી કાશી તરીકે ઓળખાતા જામનગરની કે જ્યાં જામનગરમાં એક મહિલા પર લેન્ડ ગ્રેવિંગનો ગુનો નોંધાયો છે. શહેરના પટેલ કોલોનીમાં આવેલા લાખોની કિંમતના ખુલ્લા પ્લોટમાં આ મહિલાએ દબાણ કરીને કબર બનાવી હોવાનો આરોપ લગાવાયો છે. મહાવીરસિંહ જાડેજા નામના STના કર્મચારીના ખુલ્લા પ્લોટમાં રોશન સફિયા નામની મહિલાએ ગેરકાયદે પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ કબર બનાવીને ઉપર પતરા ચડાવી તેમજ સાઈડમાં પડદા બાંધીને ઝૂંપડી જેવું બનાવીને વર્ષોથી કબજો કરી લીધો હતો. પ્લોટ ખાલી કરવાનું કહેતા તેમણે ખાલી કર્યો ન હતો, જેથી મહાવીરસિંહ જાડેજાએ કલેક્ટર કચેરીમાં લેન્ડ ગ્રેબિંગ સમિતિમાં અરજી કરી હતી. ફરિયાદના આધારે પોલીસે મહિલાની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. એક ખુલ્લા પ્લોટમાં જે સામેવાળા આરોપી છે રોશનબેન અલીભાઈ સફિયા, એમના દ્વારા જે આ ખુલ્લો પ્લોટ જે 2014-15 આસપાસ જે ફરિયાદી દ્વારા પરચેસ કરવામાં આવેલો હતો,
તેનામાં ઝૂંપડું જેવી રચના બનાવી અને ફરતે પડદા લગાવી અને એનો સવાર સાંજના સમયે ઉપયોગ કરી અને આ જે પ્લોટ છે એનો ગેરકાયદેસર અને અનઅધિકૃત કબજો મેળવેલો હોય આ બાબતની લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબની ફરિયાદ જે તે વખતે ફરિયાદી દ્વારા લેન્ડ ગ્રેબિંગ કમિટીમાં કરવામાં આવેલ હતી.